અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર શિવ ભક્તો માટે આજનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। સુરત શહેરના દરેક શિવાલયમાં આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા। ઈચ્છાનાથ મહાદેવ, રૂઠનાથ મહાદેવ, ગંગેશ્વર મહાદેવ સહિત અનેક મંદિરોમાં શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી। હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર શહેરના શિવાલયોમાં ભક્તિનો માહોલ છવાયો હતો। ઈચ્છાનાથ મહાદેવ મંદિરે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે પૂજા કરી હતી। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂરું ઉમટી પડ્યું હતું। ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર વગેરેથી અભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી। તેમજ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે પૂજા કરી હતી। હિન્દુ ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂરું ઉમટી પડ્યું હતું। શહેરમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા। સુરતના ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ, વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર, કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ, અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ, ડુમ્મસ રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ, અઠવાલાઇન સ્થિત ઈચ્છાનાથ મહાદેવ, પાલ સ્થિત અટલ આશ્રમ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂરું ઉમટ્યું હતું। ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી।